અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલ બાવળા ઢેઢાળ ચોકડી પાસે પોલીસે મધરાત્રે વોચ ગોઠવીને ગેરકાયદેસર રીતે પશુઓને હેરાફેરી કરીને લઈ જતી 3 ટ્રકો ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહીમાં કુલ 29 ભેંસો અને 3 પાડા સહિત 32 પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મુક્ત કરાવી કુલ ₹19,46,500 મુદ્દામાલ કબજે કર્યો છે. બાવળા પોલીસ સ્ટેશનના સ્ટાફને ગૌરક્ષકો દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે બગોદરા તરફથી 3 ટ્રકોમાં પશુઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાઈ રહ્યા છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ 3 ટ્રકોને અટકાવી તલાશી લેતા તેમાંથી ખીચોખીચ ભરેલા ગેરકાયદેસર પશુઓ મળ્યા હતા. આ 3 ટ્રકોમાં પશુઓને ટૂંકા દોરડાથી અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવ્યા હતા. પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી. પકડાયેલા ચાલક પાસે પશુઓની હેરાફેરી માટે કોઈ પણ જાતના પાસ, પરમિટ કે આધાર પુરાવા ન હતા. 29 ભેંસો, 3 પાડા સહિત કુલ ₹9,30,000, વાહન 3, કિંમત આશરે ₹10 લાખ, 4 મોબાઈલ ફોન, કિંમત ₹16,500 મળી કુલ ₹19,46,500ના મુદ્દામાલ સાથે પોલીસે ટ્રક ચાલક અલ્ફેઝ મહેબૂબ કાલવા, વસીમ રહીમ બોડાતર, ફિરોઝ કાશિમ પરમાર અને ક્લીનર શાહિદ ફિરોઝ પરમારની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ પશુઓ અમરેલીથી ભરીને મહેસાણા જિલ્લાના આલમપર ગામે કતલ કરવાના ઈરાદે મોકલવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. આ ગુનામાં પશુઓ મોકલનાર ગફ્ફરભાઈ કાલવા, ઇરફાન બોડાતર અને ઇકબાલ તરકવાડી સામે પણ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા, બાવળા.